નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સુરતની અંદર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો, એ ખરેખર મિત્રો 100% સાચો છે। અને કારણ કે મિત્રો સાચો એટલા માટે કહી શકવી, કારણ કે આપણે તમે અને હું જે આપણે પરિસ્થિતિ અંદર જે જીવી છીએ, જે આપણે જોવી છીએ, તેને લઈને બેને અને બધા સમાજે એવો પ્રશ્ન ઉઠાવ્યો અને જવાબ ઉઠાવ્યો છે। અને ભાજપના ઝંડા ઉપર એ બોર્ડની અંદર ચોકડી લગાવવામાં આવી છે કે ભાજપનું અમે તદ્દન એટલે કે અમે વિરોધ કરવી છીએ। કારણ કે અત્યારે ભાજપનો અમે એટલા માટે વિવાદ કરવી છીએ કે જ્યારે આ ભાજપના ઝંડા લગાવી અને મોંઘવારીના ઝંડા તમે નહીં ભૂલાવી શકો એવા મિત્રો નારા બોલવામાં બધી બહેનો દ્વારા આવ્યા છે। અને બીજી તરફ કે દારૂ અને ડ્રગ્સના તમે ઝંડા લગાવી તમે એના દંડા ભૂલાવી નહીં શકી। એટલે કે મિત્રો તમે આ જોવો છો, બધી જગ્યાએ અત્યારે બધા લોકો કહે છે કે દારૂ ડ્રગ્સ બંધ છે, તો પણ મિત્રો બધી જગ્યાએ ખુલ્લેઆમ ઘણી જગ્યાએ વેચાય છે મિત્રો, રેડું પડે છે, તેના માધ્યમથી આપણને ખબર પડે છે કે અહીંયા આટલી જગ્યાએ આટલો દારૂ વેચાય છે ને આટલો આ સમયે પકડાણો મિત્રો, તે આપણે વિડીયોની માધ્યમથી જોવા મળે છે। અને બીજી તરફ મિત્રો બહેનોનો બીજો પણ પ્રશ્ન છે કે ખરેખર આ મોંઘવારી અત્યારે મિત્રો બહુ એટલે લાંબી હદ એટલે કે હદ પાર થઈ ગઈ છે। અત્યારે મોંઘવારી લાંબી તક મિત્રો એટલે કે મોંઘવારી બહુ વધી ગઈ છે। મોંઘવારીને લઈને મિત્રો ખરેખર ભાજપને જે આમ જનતા છે મિત્રો, જે નાના મધ્યમ વર્ગના બધા લોકો છે, જે ગરીબ માણસો છે મિત્રો, જે આમ તરીકે માનો કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ અત્યારે કામ કરવા જાય 200 થી 300 થી 400 રૂપિયા મિત્રો માંડ મજૂરી મળે છે। અને તેની મિત્રો અત્યારે તમે 1 લીટર ખાલી 1 કિલો તેલ લેવા જાઓ ને તો 250 થી 300 રૂપિયા ભાવનું 1 કિલો ખાલી તેલ આવે છે મિત્રો। મોંઘવારી જુઓ તો ખરા ક્યાં પૂગી ગઈ। અને બીજી તરફ મિત્રો અત્યારે અંબાણી છે, ત્યારબાદ જીઓવાળા, વીઆઈવાળા ઘણા બધા એવા મિત્રો આ મોબાઈલના રિચાર્જ ભાવ ક્યાં પૂગ્યા તમે ખરેખર જોવો છો કે આસમાને અડી ગયા છે। કારણ કે મિત્રો 1 મહિનાનું રિચાર્જ 450 રૂપિયા કરવામાં આવ્યું છે, એટલે કે 350 હતા ત્યારે બધા લોકો પોસાદ, પણ હવે 450 રૂપિયા પણ થઈ ગયા છે। જેમ કે અત્યારે મિત્રો અનલિમિટેડ રિચાર્જ કરો એટલે કે 2 મહિનાનું પૂરું નથી આવતું, 2 મહિનાનું 4 દિવસ ઓછા એટલે કે 56 દિવસનું તમે અનલિમિટેડ નેટ કરાવો એટલે 750 રૂપિયા, એટલે કે આપણે 400 રૂપિયા જ ગણવાના મહિનાના। 1 મહિનાના મિત્રો રિચાર્જના ખાલી 400 રૂપિયા ભાવના આટલો બધું મોંઘવારી વધે છે, તો પણ આ ભાજપ સરકાર કાંઈ હજી પગલું લેતી નથી। એટલે કે આ રિચાર્જના પ્લાનમાં મિત્રો ઘટાડો નથી આવતો મિત્રો। ખરેખર બધા જે મોટા મધ્યમ બીજા લોકો છે, જે વીઆઈપી લોકો છે, જે બધા મોટા માણસો છે, પૈસા બધા પાસે છે, જે પૈસાવાળા લોકો છે, તેને આ હું જે વાત કરું અને બેનો જે અવાજ ઉઠાવ્યો તેનો મિત્રો આ કોઈને પ્રશ્ન નથી। જે બધા લોકો નાના લોકો છે, જે આખો દિવસ મજૂરી કરે છે તો પણ એને 200-300 રૂપિયા નથી મળતા, તે લોકોનો મિત્રો આવો પ્રશ્ન છે કે મોંઘવારી અત્યારે વધી ગઈ છે અને રિચાર્જના ભાવ પણ વધી ગયા છે અને ઘણું બધું બધી જગ્યાએ મોંઘવારી, ટોટલિંગ વસ્તુમાં મોંઘવારી વધી ગઈ છે। અને એક તરફ બીજી તરફ છે મિત્રો આ રોજગાર, કોઈને ટાઈમ પર પૂરો રોજગાર મળતો નથી, પૂરી મહેનતના પૂરા પૈસા નથી મળતા, એવું ઘણું બધું પ્રશ્ન છે મિત્રો। આવા તો ઘણા બધા પ્રશ્ન તમારી સાથે લઈને આવીશ અને ઘણા બધા મિત્રો પ્રશ્ન તમને પણ ખબર છે, કારણ કે બધા લોકો તરફ કાંઈક ને કાંઈક પ્રશ્ન સાથે જકડાયેલા જ હોય છે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો। અને બહેનો મિત્રો અવાજ ઉઠાવ્યો છે, જે સુરતની અંદર આ વરાસાનો મિત્રો જે વિડીયો વાયરલ થયો છે, આ બહેનો જે અવાજ ઉઠાવ્યો છે મિત્રો, ખરેખર મિત્રો અવાજ જે ઉઠાવ્યો સાચું છે કે નહીં મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવજો। અને મિત્રો ખાસ તમે જે મારો વિડીયો જોઈ રહ્યા છો, જે મારા વ્યૂઅર્સ છો, જે વિડીયોની માધ્યમથી જોઈ રહ્યા છો, કે તમે કયા જિલ્લામાંથી છો અને કયા જિલ્લામાં તમારે કોનું રાજ બન્યું છે, એટલે કે બીજેપીનું બન્યું છે, કોંગ્રેસનું બન્યું છે કે આમ આદમી પાર્ટી, મિત્રો કોની સરકાર બની છે મિત્રો કમેન્ટ બોક્સની અંદર જલ્દી બતાવી દેજો।